પ્રથા શું આ વરસાદ આવે હે? ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો જાય અમારે અત્યારે વરસાદ એટલો આવે તો દેખાતો નથી બહુ, પણ બહુ જ અત્યારે વરસાદ ને ગાજવીજને ચાલુ છે. કેવો વરસાદ આવે ને હજી અમારા પ્રથાબેન અમે બે ઉઠા જ છે કાં નીંદર સરખી થઈ ગઈ. હા બાકી 2 દીથી અમારે નીંદર જ નથી થતી. મસ્ત જ ઓ ભાઈ તમને સંભળાતો હશે કે કેવી ગાજવીજ થતી હતી. અને એમાં જ અમારે અત્યારે નીંદર મસ્ત ખુલી ગઈ. નકર હજી એટલા વાગી જાય, કારણ કે હમણાં 2 દિવસથી છે ને સરખી નીંદર જ નથી થતી. ગઈકાલે રાત્રે અમે મતલબ કે પરમ દિવસની રાત્રે અમે રમીને આવ્યા અને રાત્રે 1 વાગી ગયું તો સુવામાં. તો સૂઈને હજી તો એમ થાય કે નીંદર આવું થાય, કલાક 1 જેવું થયું હશે કામ, સરખી નીંદર ચડી ત્યારે લાઇટ વહી ગઈ. ને આખી રાત લાઇટ નહોતી. પ્રથાએ જાગતી હતી. સવારે 5:30 વાગે પ્રથા સૂતી, લાઇટ આવીને પછી. ને હું પણ સવારને એમનું મત મેં રાત્રે 3 વાગે ફ્રેશ થઈને મસ્ત પૂજા પાઠને એ પણ મેં બધું કરી લીધું, બ્રહ્મ મુહૂર્ત એવું થયું. પછી સૂતી જ નહીં. મમ્મીને જોઈને એ કહેતા હતા સૂઈ જાય કે, પછી ઓકે મેળ આવે ને સુવાને એમ થાય કે હું એટલે પછી નથી સૂતી. બપોરે કાલે એમ જ થયું હતું, થોડીક વાર સૂતી તો જમવા ઊભી થઈ ને પાછી જમીને સૂતી થોડીક વાર. તો પછી પાછું પ્રથાબેન અમારા હોય એટલે મેળ આવે ને. તો આજે અત્યારે સરખી આમ એક ધારે મસ્ત નીંદર થઈ ગઈ, એવી મજા આવી ગઈ. ને ત્યાં તો આજે પણ જો વરસાદનો એટલો અવાજ આવ્યો ને તો હું ને પ્રથા બે ઉઠી ગયા. પ્રથા હે એ શું કરે તું? શું કરે તું? હાલે માથું હલાવું ને જાય ચોટી નીકળી ગઈ ચોટી. એને મોઢે ખાય તો મસ્ત ચા પાણી પી લે, ફ્રેશ થઈ જાય. અને શું કહે પ્રથાને મસ્ત માથું હલાવું ને તારે પ્રથાને મસ્ત રેડી કરી દઈએ. અને પછી આપણે બાકીનું કામ જાય છે બતાવશું ને આપણે વરસાદને એન્જોય કરીએ. તો તમે આગળ જોયું મમ્મી મસ્ત ગરબા અને આરતીને ગાઈ લીધી. ને અત્યારે વાગી ગયા છે 10 ને અત્યારે જમવામાં મેનુ એટલું મસ્ત હતું. અહીંયા જો મારી ખાટલી ભરાઈ ગઈ મેનુની પાછળ. તો અત્યારનું મેનુ હતું શાક, રોટલી, સંભારું, મરચાંનું મસ્ત કર્યું હતો અને આપણો ફેવરેટ કાઠિયાવાડી ભોજન ખીચડી ને કઢી. તો જમવામાં એટલી મસ્ત મજા આવી ગઈ ને કે વાત પૂછું. અત્યારે એમ થાય કે હમણાં પૈડા ભેગું નીંદર આવી જ જશે. તો અત્યારે હવે 10 તો વાગી ગયા. અને અમારા પ્રથાબેનને નીંદર આવતી હતી પણ મમ્મી નીચે લઈ ગયા એને, કારણ કે હું વાસણ કરતી હતી એટલે રાખવી પડે એટલે નીચે લઈ ગયા. હવે જોઈએ હમણાં હું લઈ આવું અને પછી એને સુવડે દઉં. તો કાલે તો અમારે દશેરા છે એટલે ગોયણીને જમાડવાનું એવું બધું કામ છે. તો એના માટે હું મસ્ત ગોયણી માટે એટલી મસ્ત વસ્તુ લાવી ને કે એ તમને હું કાલે બતાવીશ. આપણે ગોયણીને જ્યારે આપશું ત્યારે તમને બતાવીશ.
અત્યારે મેં કાલની પણ તૈયારી કરી લીધી. ચણા બટેકાનું શાક ને એવું કરવાનું છે, તો ચણા પલાળી દીધા. અને હા બસ પ્રથાને હમણાં લઈ આવું ને એટલે સૂઈ જ જવાનું છે. અને એની પહેલાં હું તમને કહું કે કિશનભાઈ અને મારા જયે કંઈક નવી શરૂઆત કરી, તો આપણે એની જોડે જ વાત કરીએ કે કેવી રહી એની શરૂઆત. પ્રથા એને ખબર નથી પડતી, હમણાં જોહે એટલે જ હમણાં આવવા માટે કરશે. જો હાલો હાલો હવે ઠેકડો મારો, હાલો અહીંયા આવતા રહ્યું, ઠેકડો મારો. હે આવે 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 પ્રથા આવે 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 આવે. જો હમણાં આવશે. અને અમારે અહીંયા ગરબીનો અવાજ સંભળાય છે ને હવે આપણે જઈએ ઘરમાં. અહીંયા અત્યારે અમારે વરસાદ ચાલુ હતો ને આજ આખો એટલે કપડાં જામાનામાં છે, સુકાણા નથી. અહીંયા જો મોબાઈલ ટાઈમ તો જો એન્જોય કરો દેવું. કેવાની શરૂઆત કરી તો કયો આજથી હવે વરસ દિવસ બંધ થઈ ગયા ને. વરસ દિવસ જી મારે સગાઈ કરી લીધી. આમ તો કોઈ કરતું નથી, જી મારે સગાઈ કરી લીધી. હા હવે આમાં તમારે થઈ જાય ને પછી ઓલામાં થઈ જાય સગાઈ. બોડી મસ્ત બની જાય ને. છોકરીની રિક્વેસ્ટ આવી સામેથી પછી કિશનભાઈને કા ફોટો મૂકી 6 પેજ. હા ને અમારી બેન જો આવી ગયા. તમે રમી લીધું તમે? જઈ તમારે કેવું કર્યું? હાથ પગ દુખ્યા કે? હવે પછી ખબર પડશે કા લેગની થાય ત્યારે એવું હોય ને. એવું નથી, વજન વધારે કર્યો તો દુખે તો પેલા દિવસ છે ને બહુ વજન નતો રાખ્યો એટલે વજન વધારે થાય. મારી બેનનું સૂઈ જવું હવે એટલે ખોરામ કરી ગયા. નીની આવે હે નીની આવે ક્યાં ને નીંદર તો આવતી હતી પણ નીચે ગઈ ને એમાં થોડીક વાર. કાલે જવાનું જીમમાં? હા તો રજા રજા હોય. જીમ વાળો માણસ નથી. હા જીમ વાળો માણસ નથી.